આજે 26 નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ। શ્વેત ક્રાંતિના જનેતા ડૉક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિના અવસરે દેશમાં રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ગુજરાત માટે આ દિવસનું વિશેષ મહત્વ છે। આ દિવસનું વિશેષ મહત્વ એટલા માટે છે કે આ ક્ષેત્રે ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું। તો ચાલો જોઈએ 80,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ ગુજરાતને કેવી રીતે સમૃદ્ધ બનાવી રહ્યો છે। ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું આ છે રૂપપુરા ગામ। અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન। ગુજરાતમાં ઓછી જમીન ધરાવતા ખેડૂતો દૂધના વ્યવસાય થકી પૂરક આવક મેળવે છે। પશુપાલકો સહકારી મંડળીઓ થકી દૂધ જમા કરાવે છે, ત્યાંથી દૂધની ગુણવત્તા ચકાસવા માટે ડેરીમાં મોકલવામાં આવે છે। ગુણવત્તા યોગ્ય જણાય ત્યારબાદ તેને મોટા પ્લાન્ટમાં મોકલાય છે। આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે અને પશુપાલકોને તેમના દૂધના યોગ્ય ભાવ મળે છે। આના કારણે જ ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ બન્યા છે। दूध का कारोबार इतना बढ़िया चल रहा है कि हमारे ज़िले में कोई इंडस्ट्री नहीं थी, तो आज भी खेती के साथ साथ ये धंधा मुख्य धंधा हो गया है। उसके साथ पूरा घर का गुजरान चलाते हैं, अपने बच्चे पढ़ाते हैं और जो मंडलियाँ चल रही है उसमें सरकार की बहुत सी योजनाओं लागू दी गई है। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળ સંચાલિત ગુજરાતનું ડેરી સેક્ટર પ્રભાવશાળી વૃદ્ધિ કરી રહ્યું છે। અત્યાર સુધીમાં 18,164 ગ્રામીણ સહકારી મંડળીઓમાં 36 લાખથી વધુ ખેડૂતો જોડાયા છે, જે પ્રતિ દિવસ 215 લાખ લીટર દૂધ ઉત્પાદન કરી રહ્યા છે, જેના થકી વર્ષે 80,000 કરોડનું ટર્નઓવર થયું છે અને ગુજરાતનું દૂધ ઉત્પાદન 4.96%ના CAGRની વૃદ્ધિ કરી રહ્યું છે। આ વૃદ્ધિ ગુજરાતના દૂધ ઉત્પાદનમાં રહેલું વર્ચસ્વ અને દેશના દૂધ ઉત્પાદનમાં લાખો પશુપાલકોના આર્થિક યોગદાનની સાબિતી આપે છે। तो कोऑपरेटिव का एक अलग मंत्रालय बनाया और कोऑपरेटिव की जिसको जानकारी है, ऐसे अमित भाई शाह को ये जिम्मा दिया और कोऑपरेटिव छोटे छोटे लोग भी एक साथ में ज़्यादा मिलकर एक साथ में काम कर सकते हैं, ऐसा एक मॉडल जो है वो देश के सामने खड़ा किया। मैं मानता हूँ ये देश के लिए नहीं, पूरी दुनिया के लिए अमूल मॉडल और कोऑपरेटिव मॉडल वो एक आशीर्वाद रूप साबित हुआ है। ગુજરાતને સહકારી ડેરી ક્ષેત્રે મોડલ તરીકે કાર્ય કરી ભારતની શ્વેત ક્રાંતિ મહત્વની ભૂમિકા ભજવી છે અને ગુજરાત હજુ પણ આ ક્ષેત્રે નીત નવા કીર્તિમાન સર કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા, ખેડા।